મારે વહેલું કામ પતી ગયું છે. અત્યારે ઓલમોસ્ટ થયા છે 1 વાગ્યાની આસપાસ. સો જમી લીધું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, લંચ થઈ ગયો છે. સો હવે હું વિચારું છું, મેં કીધું મઢડા દર્શન કરતા હું માતાજી મા સોનલના. તો કીધું આમ વિચાર હતો કે આમ જાવું કરતો હતો, બટ હમણાં ટાઈમ જ નહોતો મળતો, કારણ કે નેક્સ્ટ બાય નેક્સ્ટ દરરોજ કંઈક ને કંઈક મિટિંગ્સ આવતી જ હોય છે. ઝૂમ મિટિંગ હોય, ક્લાયન્ટ મિટિંગ હોય, 1-to-1 ફેસ મિટિંગ હોય, જે આપણે ક્લાયન્ટ મિટિંગમાં જાય છે. તમને જેમ બ્લોગ દેખાડું છું અલગ એવી રીતના મારે ટાઈમ જ નહીં મળતો. ઘણા ટાઈમથી વિચાર કરતો હતો કે મઢડા જાય, પણ પછી શું થઈ જતું કે આ ગોંડલનો રોડ બને છે રાઈટ, તો વચ્ચે ઓલા જે બધા પુલ છે એ પુલના હિસાબે બહુ ટ્રાફિક થાય છે. એટલે ઘણા ટાઈમથી વિચારતો હતો કે જાવું, બટ જવાતું જ નહોતું. સો આજે થોડો ઘણો ટાઈમ મળ્યો છે. સો ચાલો નીકળીએ અને હું તમને એન્જોય કરાવું. ચાલો દેખાડું, માતાજીના દર્શન કરાવું. જય મા સોનલ. સોનલ દયાળી દેવી, સોનલ દયાળી દેવી, તુને કેવળી કેવી, હાચાર દઈથી સેવી, માં સુખ આપેવી. આવીએ ને એટલે જુનાગઢ હજી થોડુંક બાકી છે. સો આમ જુનાગઢ જેમ આપણે નજીક આવતા જઈએ ને એમ આમ અલગ ટાઈપને એક વાઇબ આવે, આમ સારી વાળી પોઝિટિવ વાઇબ આમ અંદરથી આવે કે આપણે આમ કંઈક આમ આપણી અંદર કંઈક આમ સારું ફીલ થતું હોય ને એવું ફીલ થાય. મેં એવું ઘણીવાર ફીલ કર્યું. હું ઘણીવાર જુનાગઢ આવ્યો છું, મેં ઘણીવાર ફીલ કર્યું છે. આ પબ્લિક એમ નથી કહેતા કે આ જુનાગઢની બધી ઋષિ મુનિની લોકોની જગ્યા છે, એ રિયાલિટી છે અને આમ આપણને ફીલ પણ થાય. સો બહુ મજા આવે એવી જગ્યા છે જુનાગઢ છે. જુનાગઢ તમે આવો ત્યાર પછી થોડુંક ત્યારથી આપણે આગળ જાય તો મઢડા આવે છે મા સોનલમાંના, તો ત્યાં તમે આવજો દર્શન કરવા. ત્યાંથી થોડુંક આગળ જાય તો સોમનાથ આવે છે. સો આ સાઈડ તો બધું ઘણું છે. સો ઓલમોસ્ટ ચાલો જુનાગઢ આપણે આવી ગયા છીએ. ચાલો જુનાગઢ પહોંચી ગયા છીએ. સો ગિરનારના મસ્ત દર્શન કરી લીધા અને ચાલો હવે બસ હવે થોડુંક જ બાકી છે. બહારથી એકવાર વ્યૂ જોઈ લે. તો વ્યૂ છે. क्या ही खूबसूरत लग रही है मेरी कार, बहुत ही ज़्यादा मस्त लग रही है. સારી વાઇબ છે અહીંયા. ગાડી આપણે ઊભી છે. બહુ જ મજા આવે છે ડ્રાઈવ કરવાની. એટલે તમે જે વાત કરતો હતો કે જુનાગઢ આ પ્લેસ જ આમ ડિફરન્ટ છે, કેવી મસ્ત પ્લેસ છે, એવી મજા આવે ને જોવાની. આખી આમ પ્લેસ જ ડિફરન્સ છે. જુઓ ગાડી આપણે ઊભી છે, હાઈવે છે. ચાલો આપણે નીકળીએ હવે. ઘણો કોઈ દેખા નહીં સજ કે જો આए તું અખિयों के सामने नजर लगे ना मेरी मेरे माया जिन्ना सोना ना कोई होया ना कोई होना जे मैं पित्तल दे ओ सोना. પાછળ એક પહાડ મસ્ત આવે છે. હવે જો એકવાર વ્યૂ.
ચેક કરો વ્યૂ એકવાર. ચાલો કન્ટિન્યુ રહેજો. ચાલો આપણે સીટ બેલ્ટ પહેરી લઈએ. કેવો મસ્ત વ્યૂ છે. એ જ હું તમને કહેતો હતો કે જુનાગઢ છે ને વાઇબ જ ડિફરન્સ આવે. આમ મજા આવી જાય જુનાગઢમાં આવીને. આમ એની ધરતી આમ અંદરથી આમ એટલી પોઝિટિવિટી આવે ને આમ વાત પૂછવામાં. અને એમાંય માતાજીનો મઢડામાં દર્શન કરવા જાય, માં આઈ સોનલ આઈ મોગલના દર્શન કરવા જાય ને આમ રૂવાડા ઊભા ન થઈ જાય ને એ તો કેવું પડે એમ. આમ માનસ સ્થાનિકીય છે, પછી આ શિવજી, આ ભોળાનાથ, દત્તાત્રેય ભગવાન, કાંઈ ન ઘટે. હાલો કન્ટિન્યુ રહ્યો. હાલો હવે દર્શન કરાવું ડાયરેક્ટ માં સોનલમાંના. ચાલો. When I look into your eyes, I believe if you move out from my side, I'll be losing grip on you. હવે 6 કિલોમીટરની આસપાસ બાકી છે. સો ચાલો પહોંચીએ. 2 વાગ્યાની આસપાસ 2:10ની વાર છે અને પહોંચી ગયા આપણે મઢડા. કંઈ રાજકોટથી નીકળ્યા હતા અને કેટલી વારમાં પહોંચી ગયા. આ માતાજીનું હોય બધું. માતાજીએ બોલાવ્યા હોય એટલે પછી એમાં કંઈ ઘટે નહીં. કીધું મારે આવું કરતો હતો. સો ચાલો તમને માતાજી દર્શન કરાવું. છે ભાગ્યની વિધાતા આઈના ગુણ ગાતા અહીંયા દર્શન થઈ ગયા છે એમાં આઈ સોનલના, આઈ મોગલના. અને હવે નીકળી ગયા છે અહીંથી. સો હવે રાજકોટ પહોંચી જશું અરાઉન્ડ. અત્યારે વાગ્યા છે 2:18. સો જોઈએ અરાઉન્ડ 4:30-4:30ની આસપાસ પહોંચી જશું આપણે રાજકોટ. સો પછી ત્યાં થોડું ઘણું વર્ક રેપઅપ કરીને, કાંઈ છે તો નહીં બટ તોય પણ કાંઈ હશે તો જોઈ લઈશ. થોડું ઘણું વર્ક રેપઅપ કરીને પછી આપણે નીકળી જશું. સો મજા આવી ગઈ. આજે દર્શન થઈ ગયા માતાજીના. વ્યૂ ચેક કરો એકવાર. ઓનેસ્ટમાં ગાડી ઊભી રાખી છે બટ કાંઈ ખાસ છે નહીં. આજે જમવામાં કાંઈ હતું નહીં કાંઈ ખાસ. તો પછી એક કોફી લીધી છે. એ હવે પીને ડ્રાઈવ કરી. હવે પવન સારો છે, થોડી બસ સ્ટ્રેચિંગ બ્રેક થઈ જાય. દર્શન તો થઈ ગયા છે. તો હવે આગળ વધીએ. બાકી લોકેશન ચેક કરો એકવાર. કાચને સાફ કરી લઈએ. તો ઓલા થઈ ગયા છે. કાચને સાફ કરી લઈએ. સો હવે આપણું રાજકોટ બાકી છે 115 કિલોમીટર. સો ચાલો એન્જોય કરો મ્યુઝિક. આજના બ્લોગમાં તમને શું ગમ્યું તે પણ જણાવજો. અને બસ 26મી તારીખનું મેં કંઈ શૂટ નથી કર્યો કારણ કે કાંઈ હતું નહીં શૂટ કરવા જેવું. કારણ કે ઓફિસ વર્ક હતું મારે. તમને એમાં શું દેખાડવું એમ. સો તેમાં મેં કંઈ શૂટ નથી કર્યું. અને આજે થોડો ઘણો ટાઈમ હતો તો ગયો બહાર તો મેં કંઈ શૂટ કર્યું એમ. સો ડે 4 આપણો એક વિખાઈ ગયો કારણ કે નકર ડેઈલી આપણી ડે સિરીઝ ચાલતી હતી. બટ કાંઈ હતું નહીં તો મારે શું ખોટે ખોટું તમને એવી રીતના બોર કરવા. રાઈટ. એક વાત મારે કહેતા ભૂલાઈ ગઈ.
એ વાત એ છે કે આપણે વ્યૂઝ આવે છે, સબસ્ક્રાઈબર પણ વધે છે, બટ એક વસ્તુ મને નહીં સમજાતી કે તમે લાઈક કેમ નથી કરતા વિડીયોઝને. સો જરૂરથી તમે લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો તમારે કંઈ ચેન્જીસ કરવા હોય વિડીયોમાં કે તમે આ રીતનું દેખાડો, તમે આ રીતનું દેખાડો, તમે આ રીતનું દેખાડો, તો મને એક આઈડિયા આવે કે મારે કઈ રીતનું તમને શો કરવું એમ. બસ અને એક કરજો, કમેન્ટ કરજો અને મને એક આઈડિયા આવે. અને બસ બાકી તો કાલે રાતના એક ન્યૂઝ રીડ કરતો હતો, 2 દિવસ જેવું થઈ ગયું ન્યૂઝને. ન્યૂઝ રીડ કરતો હતો તો વેનેઝુએલા કન્ટ્રી છે ત્યાં એક આખી બિલ્ડિંગ પડી ગઈ અને ત્યાં ઓલમોસ્ટ 160+ પીપલ ને બિચારાને ડેથ થઈ ગયા. સો આ અર્થક્વેકના હિસાબે. સો આ નેચર સાથે પ્લે કરે એટલે આ તો પ્રશ્ન રહેવાનો જ છે. સો બસ કુદરત સાથે કોઈ દિવસ ના કરાય.